નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ એનો અભ્યાસ કરવો છે. આ પ્રકરણ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્કનું પૂછાય છે. 2 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્ન છે એ ફરજિયાત છે અને એક પ્રશ્ન છે એના અથવામાં બીજો એક પ્રશ્ન છે. એટલે કુલ 3 પ્રશ્નો 2 માર્કવાળા આ પાઠમાંથી પૂછાશે, જેમાંથી 2 લખવાના રહેશે. આ અગાઉ આપણે પ્રકરણ 4નો અભ્યાસ કર્યો, એનો કોઈ ભાગ જોવાનો રહી ગયો હોય અથવા તો અગાઉના કોઈ પ્રકરણનો ભાગ જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ બધા વિડીયોની લિંક આપેલી છે, તમે જોઈ શકશો. આ પાઠને અનુરૂપ કેટલીક બાબતોને આપણે પહેલાં યાદ કરી લઈએ. આપણે જાણીએ છીએ કુદરતમાં કુલ 118 તત્વો શોધાયા છે. આપણે 9મા ધોરણમાં એનો અભ્યાસ કર્યો છે, તત્વો, મિશ્રણ અને સંયોજન. જે પૈકી 94 તત્વો છે એ કુદરતી છે, જ્યારે બાકીના તત્વો છે એ પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકોએ વિકસિત કરેલ છે. આપણી આસપાસના જે કાંઈ પદાર્થો છે એ 3 સ્વરૂપમાં હોય: કાં તત્વો હોય, કાં સંયોજન હોય અને કાં મિશ્રણ હોય. પછી એક વ્યાખ્યા પણ આપણે ભણીને આવ્યા છીએ કે પરમાણુ ક્રમાંક, કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા. કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન હોય, કોઈ પણ પરમાણુ હોય એમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. એટલે પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. પછી આપણે ધાતુ તત્વો અને અધાતુ તત્વો વિશે 8મા ધોરણમાં પણ ભણ્યા છીએ અને 10મા ધોરણમાં પણ ભણ્યા છીએ. કેટલાક પદાર્થો એવા છે, તત્વો કે જે ધાતુય ગુણધર્મ દર્શાવે છે. એના આપણે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બંને જોયા છે, ધાતુ તત્વોના અને અધાતુ તત્વોના. ધાતુ તત્વો છે એ મોટે ભાગે સખત હોય, અથડાવાથી રણકાર આપે, વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય, વગેરે વગેરે. આવા બધાય ભૌતિક ગુણધર્મો આપણે જોયા છે. એવી જ રીતે રાસાયણિક પણ જોયા છે. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, આ બધી બાબતો આપણે 10મા ધોરણમાં જોયું છે. આજે આપણે શું શીખવું છે? સૌથી પહેલાં કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતો જોવી છે. પછી અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, એટલે કે તત્વો જે છે 118 તત્વો છે એના વર્ગીકરણ કરવાનો પ્રારંભિક પ્રયાસ ક્યારથી શરૂ થયો. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું ડોબ્રેનરને નામના વૈજ્ઞાનિકની ત્રિપુટી વિશે. પછી ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકના અષ્ટકનો નિયમ જોશું. પછી મેન્ડેલિફનું એક આવર્ત કોષ્ટક જોશું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ, એની વિશેષતાઓ વિશે વાત કરશું. પછી છેલ્લું જે અત્યારે વર્તમાન આપણે સ્વીકારેલું છે તે આધુનિક આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. એટલા મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું અને આ પાઠને આજે આપણે વિરામ પણ આપીશું જ્યારે છેલ્લે આ બધાય મુદ્દાની ચર્ચા થઈ જશે ત્યારે. સૌથી પહેલાં કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતો આપણે જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે કુદરતમાં 118 તત્વો છે. જેમ જેમ તત્વોની શોધ થતી, અત્યારે આપણી પાસે 118 તત્વો છે, પણ જ્યારે તત્વો શોધાણા ત્યારે ધીમે ધીમે શોધાણા, કાંઈ એકદમથી એક સાથે બધાય નથી શોધાઈ ગયા. એટલે જેમ જેમ તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકોને આ તત્વોના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્ર. વૈજ્ઞાનિકો જેમ જેમ તત્વો શોધાડતા ગયા એમ એમ એમના ગુણધર્મો વિશે માહિતી ભેગી કરતા ગયા. હવે આ તત્વોને તેની માહિતીના આધારે ગોઠવી શકાય તો તત્વો વિશે વધુ માહિતી મેળવી શકાય. તેવા હેતુથી તત્વોના ગુણધર્મોમાં કોઈ ભાત શોધવાનું, પેટર્ન શોધવાનું શરૂ કર્યું. સ્વાભાવિક છે કે આપણે બધાય તત્વોના ગુણધર્મોનો અભ્યાસ ન કરી શકીએ, પણ જો એને ગોઠવેલા હોય, એક ચોક્કસ ગુણધર્મોને આધારે એને જો ગોઠવી દઈએ
તો કોઈ એક કે બે તત્વોનો આપણે અભ્યાસ કરીએ તો એની જેવા ગુણધર્મો ધરાવતા બીજા તત્વોનો અભ્યાસ આપોઆપ થઈ જાય. બરાબર છે. એટલે વૈજ્ઞાનિકોએ એમના જે તત્વોના ગુણધર્મો હતા એમાં કોઈ પેટર્ન છે, એમાં કોઈ સામ્યતા છે, એ શોધવાનું શરૂ કર્યું. તત્વોને વ્યવસ્થિત ગોઠવણી માટે એટલે કે એનું વર્ગીકરણ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા. આપણે જાણીએ છીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોને આધારે વર્ગીકૃત કરી શકીએ. જુદી જુદી વસ્તુઓ અથવા તો સજીવો, આપણે તમે 9મા ધોરણમાં સજીવોનું વર્ગીકરણ અને વનસ્પતિઓનું વર્ગીકરણ તમે ભણ્યા છો, તો એના આપણે ગુણધર્મોને આધારે એને વર્ગીકૃત કરેલા છે. જેમ કે કોઈ દુકાન હોય તેમાં સાબુને એક સાથે એક જગ્યાએ જ રાખવામાં આવે, અને બિસ્કિટ હોય, જુદી જુદી પ્રકારના બિસ્કિટ હોય તો એ બધા બિસ્કિટ એક સાથે જ હોય, કારણ કે એનો મુખ્ય ગુણધર્મ શું છે તો કે એ બિસ્કિટ છે. જુદી જુદી કંપનીના સાબુ છે એ એક સાથે જ હોય. શું કરવા તો કે એનો એ મુખ્ય ગુણધર્મ શું છે તો કે સાબુ છે. એટલે એક સરખા ગુણધર્મો ધરાવતી વસ્તુઓને આપણે એક સાથે રાખીએ. રસોડામાં આપણે રાખીએ તો રસોડાને લગતા સાધનો જ, વાસણો જ આપણે રાખીએ છીએ, તો જ આપણને ઝડપથી એ વસ્તુઓ મળે અને એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરી શકીએ. સાબુમાં પણ આપણે બે ભાગ પાડી શકીએ કે ભાઈ નાહવાના સાબુ અને કપડાં ધોવાના સાબુ. એવી જ રીતે વૈજ્ઞાનિકોએ આવા તત્વોની અંદર ગુણધર્મો શોધ્યા કે ભાઈ જેમ સાબુ છે એ એક એનો ગુણધર્મ છે, બિસ્કિટ એ એક એનો ગુણધર્મ છે, તો એમાં તત્વોમાં કોઈ એવું સરખાપણું છે તો એને સાથે રાખી શકીએ. અને આવી રીતે અવ્યવસ્થિત જે તત્વો હતા, જુદા જુદા જે તત્વો હતા એને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. તત્વોના વર્ગીકરણ માટેનો સૌ પ્રથમ પ્રયત્નના પરિણામ રૂપે તે સમયના જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુના તત્વોના જૂથમાં વહેંચવામાં. સૌથી પહેલું વર્ગીકરણ કેવી રીતે થયું તો કે ભાઈ ધાતુ તત્વો અને અધાતુ તત્વો એ બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા. જેમ જેમ તત્વોને વિશે માહિતી મળતી ગઈ, એના ગુણધર્મો વિશે માહિતી મળતી ગઈ, તેમ તેમ વધુ ને વધુ વર્ગીકરણો માટે પ્રયત્નો થતા ગયા. હવે આપણે જોવું છે ડોબ્રેનરની ત્રિપુટી. 1817માં એટલે લગભગ 200 વર્ષ પહેલાં જર્મન રસાયણ વૈજ્ઞાનિક જોન વુલ્ફગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એને સૌથી પહેલાં આવો પ્રયત્ન કર્યો. કેમ દુકાનદાર સાબુને બધાને એક સાથે રાખે, એમ એને તત્વોના ગુણધર્મોને આધારે, એટલે સમાન ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વોને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો. તેમે 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો ઓળખી બતાવ્યા. એમને 3 તત્વોના જૂથ બનાવ્યા. તેથી એને ત્રિપુટી કહે છે. આ જે જૂથ છે એને ત્રિપુટી કહે, કારણ કે એને 3 તત્વોની જૂથ બનાવ્યું. ડોબ્રેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુય દળ અન્ય 2 તત્વોના પરમાણુય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. એટલે શું કહે છે સમજીએ આપણે કે ભાઈ 3 તત્વો લ્યો, પહેલા ક્રમનું, બીજા ક્રમનું અને ત્રીજા ક્રમનું, એને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવાના. એટલે પહેલું જે તત્વ હોય એનું જે પરમાણુ દળ હોય એ માની લો કે 10 ગ્રામ 10 હોય, બીજું હોય તો એની કરતાં વધારે એટલે કે 12 કે 13, અને ત્રીજું તત્વ હોય એ એનાથી પણ વધારે પરમાણુ દળ ધરાવતું હોય. પણ એની સામ્યતા શું તો કે પહેલું તત્વ અને ત્રીજું તત્વ એ બંનેના દળનો સરવાળો કરી અને એને 2 વડે ભાગી નાખીએ, એટલે કે એની સરેરાશ કાઢીએ તો એ મધ્યમાં રહેલું જે બીજા નંબરનું જે તત્વ છે એના પરમાણુય દળ જેટલું થાય. એટલે પહેલા તત્વ અને ત્રીજા તત્વના દળની સરેરાશ એ મધ્યમાં રહેલા દળના પરમાણુય દળ જેટલું થાય, એવું ડોબ્રેનરે જોયું. સરાસરી વિશે તમે જાણો છો કે સરાસરી એટલે શું તો કે આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, બરાબર.
ઉદાહરણ તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ એક ત્રિપુટી છે. ત્રણ તત્વોની જે ડોબ્રેનરે ત્રિપુટી લીધી એમાં પહેલી ત્રિપુટી આપણે જોઈએ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમનો પરમાણુ દળ છે કેટલું છે તો કે 6.9, સોડિયમનું 23.0 અને પોટેશિયમનું 39.0. હવે જે ડોબ્રેનર કહે છે એ પ્રમાણે કે સોડિયમ વચ્ચે છે, જો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એટલે મધ્યમાં રહેલું તત્વ કયું છે તો કે સોડિયમ. તો સોડિયમનું પરમાણુ દળ બાકીના બે દળ એટલે કે લિથિયમ અને પોટેશિયમના દળના સરેરાશ દળ જેટલું થાય. એટલે આપણે શું કર્યું તો કે પહેલાં બે તત્વોના દળનો સરવાળો કરી દીધો, 6.9 લિથિયમનું અને પોટેશિયમનું 39 એટલે થયું 45.9. એને ભાગ્યા 2 કરી નાખીએ એટલે આપણને સરેરાશ મળે. કારણ કે સરાસરી એટલે શું તો કે આપેલી બે સંખ્યા કુલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા એટલે 45.9 ભાગ્યા 2 કરીએ એટલે કેટલું મળે તો કે 22.95 જેટલું મળે. જે સોડિયમનું પરમાણુ ક્રમ દળ છે 23 એની બિલકુલ નજીકનું મૂલ્ય છે. બરાબર. એટલે ડોબ્રેનરે જે કીધું એ આમાં સત્ય છે. હવે પહેલું તત્વ, બીજું તત્વ અને ત્રીજું તત્વ આ ત્રણેયને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ પરમાણુ દળના, તો પહેલા તત્વ અને ત્રીજા તત્વના પરમાણુય દળની સરેરાશ જેટલું મધ્યમાં રહેલા પરમાણુનું દળ થાય. હવે આપણે જોઈએ કે ભાઈ કેટલીક ત્રિપુટીઓ આપી છે, એમાંથી ડોબ્રેનરની ત્રિપુટી કઈ કઈ છે એ આપણે શોધવી છે. જો પહેલાં જૂથ એના તત્વો આપણે જોઈએ તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, જેની હમણાં આપણે જોઈએ એનું પરમાણુ દળ 6.9, 23 અને 39. એમાં પહેલું તત્વ અને બીજા તત્વના દળની સરેરાશ પણ આપી છે નીચે. લિથિયમ અને પોટેશિયમના આપણે પરમાણુ દળ લઈએ એની સરાસરી કરીએ તો કેટલું થાય તો કે 22.95. એવી રીતે જૂથ બીમાં જોઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક. બરાબર. એનું પરમાણુય દળ છે 14, 31 અને 74.9. બરાબર. એમાં નાઇટ્રોજન અને આર્સેનિક એ બંનેના દળની સરાસરી આપણે કરીએ તો કેટલું થાય તો કે 44.45 જેટલી. એવી રીતે જૂથ 3ની આપણે વાત કરીએ તો કેલ્શિયમ, પછી સ્ટ્રોનિયમ અને બેરિયમ આ ત્રણેયના દળ આપ્યા છે 40.1, 87.6 અને 137.3. એમાં કેલ્શિયમ અને બેરિયમ આ બંનેના દળની સરાસરી કરીએ તો કેટલું આવે છે 88.7 જેટલું. એવી રીતે જૂથ ડીમાં ચોથું જે જૂથ છે એમાં કયા કયા તત્વો છે? ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એમાં ક્લોરિનનું પરમાણુ દળ 35.5 છે, બ્રોમિનનું 79.9 છે અને આયોડિનનું 126.9 છે. એમાં ક્લોરિન અને આયોડિન પહેલું તત્વ અને ત્રીજું તત્વ એની સરાસરી આપણે કાઢેલી છે નીચે, કેટલી છે તો કે 81.2. હવે આપણે જોવાનું છે કે ભાઈ આમાંથી કઈ ડોબ્રેનરની ત્રિપુટી. જો ડોબ્રેનરની ત્રિપુટી હોય તો જે આ પહેલા અને ત્રીજા તત્વની સરેરાશ જે છે એની જેટલું બીજા તત્વનું એટલે કે મધ્યમાં રહેલા તત્વનું દળ થવું જોઈએ. આપણે સૌથી પહેલાં પહેલી ત્રિપુટીની વાત કરીએ તો જો સોડિયમ મધ્યમાં રહેલું તત્વ કયું છે પહેલા જૂથમાં તો કે સોડિયમ. એનો પરમાણુ દળ કેટલો છે તો કે 23 અને નીચે એની સરાસરી કેટલી મળી છે તો કે 22.95 એટલે લગભગ એની નજીક છે. એટલે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ડોબ્રેનરની ત્રિપુટી છે એમ કહી શકીએ. હવે બીજા જૂથની વાત કરીએ તો પોટેશિયમ છે બીજું જૂથમાં મધ્યમાં રહેલું તત્વ. એનું પરમાણુ દળ કેટલું છે 31 અને સરાસરી કેટલી છે તો કે 44.45 એટલે ઘણો બધો ડિફરન્સ છે. એટલે આ જૂથ છે એ ડોબ્રેનરની ત્રિપુટી કહી શકાય નહીં. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક, બરાબર, એને આપણે ડોબ્રેનરની ત્રિપુટી કહી શકીએ નહીં. હવે ત્રીજા જૂથની વાત કરીએ તો એમાં જે સ્ટ્રોનિયમ છે એની સરાસરી 88.6 છે અને 87.6 છે અને એની સરાસરી છે એ 88.7 છે એટલે લગભગ નજીક છે. એટલે જૂથ સીના જે તત્વો છે કેલ્શિયમ, સ્ટ્રોનિયમ અને બેરિયમ એ ડોબ્રેનરની ત્રિપુટી છે એવું કહી શકીએ આપણે. હવે જૂથ ડીની વાત કરીએ તો જૂથ ડીમાં મધ્યમાં રહેલું તત્વ છે એ બ્રોમિન છે. એની સરાસરી કેટલી થાય તો કે
એનું જે દળ છે એ કેટલું છે 79.9, અને એની સરાસરી કેટલી મળી છે ક્લોરીન અને આયોડિનની, તો કે 81.2, એટલે લગભગ નજીક છે. 79.9 એટલે 80, અને આ 81.2 એટલે નજીક છે. એટલે આ પણ ડોબરેનરની ત્રિપુટી છે. એટલે જૂથ એ, જૂથ સી અને જૂથ ડી ની જે ત્રણ તત્વોની ત્રિપુટી છે એ ડોબરેનરની ત્રિપુટી છે એવું આપણે કહી શકીએ. તમે જોયું કે જૂથ એ, સી અને જૂથ ડી એ ડોબરેનરની ત્રિપુટી છે. ડોબરેનરે તે સમયના જાણીતા તત્વોમાંથી 3 જ ત્રિપુટીઓ જાણી શક્યા. એ સમયે જેટલા પણ તત્વો એને શોધાયેલા હતા એમાંથી માત્ર આવી 3 ત્રિપુટીઓ તે બનાવી શક્યા. બાકીના તત્વોને એ વર્ગીકરણ કરી શક્યા નહીં. એટલે ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની આ પદ્ધતિ એની સફળ રહી નહીં. હવે થોડીક ડોબરેનર વિશે વાત કરી લઈએ તો જ્હોન વુલ્ફગેંગ ડોબરેનર એ જર્મનીના મ્યુન્સબર્ગના ઔષધીય વિજ્ઞાનનો એને અભ્યાસ કર્યો હતો મ્યુન્સબર્ગમાં, અને પછી સ્ટ્રેસબર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો, અને જેના વિશ્વવિદ્યાલય એટલે યુનિવર્સિટી, જેના આપણે કેમ ભાવનગર યુનિવર્સિટી છે એવી રીતે જેના યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર અને ઔષધીય વિજ્ઞાનના પ્રોફેસર બની ગયા. બરાબર, એમનો ફોટો છે ડોબરેનરનો. ડોબરેનરે સૌ પ્રથમ ઉદ્દીપકનું તરીકે પ્લેટિનમનો ઉપયોગ કર્યો. ઉદ્દીપક તરીકે તમને ખ્યાલ છે ઉદ્દીપક એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં ઉદ્દીપકની હાજરીથી ઝડપથી એ પ્રક્રિયા થાય, અથવા તો એમની હાજરીથી જ પ્રક્રિયા થાય એવા જે તત્વો છે, પણ પ્રક્રિયામાં પોતે ભાગ ન લે એવા જે સંયોજનો છે કે તત્વો છે એને ઉદ્દીપક કહેવાય. તો આ પ્લેટિનમનો ઉદ્દીપક તરીકે સૌથી પ્રથમ ઉપયોગ ડોબરેનરે કર્યો હતો. બરાબર, અને તત્વોની આવી ત્રિપુટી શોધી અને એને વર્ગીકરણનો પાયો નાખ્યો. જો વર્ગીકરણ માટે વહેલું પાયાનું કામ શરૂ કર્યું. બરાબર, ભલે એ સફળ ન રહ્યા પણ છતાં એને શરૂઆત કરી એટલે એનું મહત્ત્વ છે. હવે ડોબરેનર પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો ન્યુલેન્ડ. ન્યુલેન્ડે એનો અષ્ટકનો નિયમ આપ્યો. જોઈએ આપણે ડોબરેનરના પ્રયાસો પછી 1866માં, જો ડોબરેનર 1817માં, એ પછી ઘણા બધા વર્ષો એટલે 50-60 વર્ષ પછી ન્યુલેન્ડ નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે એના સમયે જે જાણીતા તત્વો હતા એને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા, જે ડોબરેનરે પ્રયત્ન કર્યો, પણ એની પાસે ત્રણ ત્રિપુટી મળી. એને સૌથી ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વો હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56માં તત્વ થોરિયમ ઉપર પૂર્ણ કર્યું. એ વખતે 56 તત્વો જ શોધાયેલા હતા, એટલે એને 56 તત્વોને ગોઠવાનો પ્રયત્ન કર્યો. એને જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. એટલે આપણે ગોઠવતા જઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, પાછું 9મું જે તત્વ આવે એ 9મું તત્વ અને પહેલું તત્વ બંનેના ગુણધર્મ કેવા આવતા હતા? સરખા આવશે. એટલે પ્રત્યેક 8મું જે તત્વ છે એ પહેલા તત્વને મળતા, એટલે કે એની હરોળ બનતી જતી હતી, એક કોલમ બનતું જતું હતું જેમાં બધાય સમાન ગુણધર્મોવાળા તત્વો મળતા હતા. એટલે ન્યુલેન્ડે એની સરખામણી સંગીતના સૂરો સાથે કરી, કારણ કે સંગીતના જે સૂરો છે એ 7 સૂરો, અને 8મો સૂર છે એ પાછો પહેલા સૂર જેવો હોય, એટલે એની સરખામણી એને સંગીતના સૂરોને સાથે કરી. એટલે એમના સિદ્ધાંતને અષ્ટકનો નિયમ કહે છે. સંગીતના જે 7 સૂરો છે એને અષ્ટક કહેવાય છે, એટલે એને અષ્ટકનો નિયમ કહે છે. અને ન્યુલેન્ડે શોધ્યો હતો, એટલે ન્યુલેન્ડનો અષ્ટક નિયમ તરીકે એ જાણીતો બન્યો. ન્યુલેન્ડે કેવી રીતે ગોઠવ્યા? તો જુઓ તમે, આપણે ત્યાં જે સંગીતના 7 સૂરો છે, સા રે ગ મ પ ધ ની, અને પાછું 8મું તત્વ છે એ સા રે ગ મ પ ધ ની સા. બરાબર, એવી રીતે એને 56 તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. આમાંથી કેટલાક આપણે અહીંયા ગોઠવેલા છે. એમાં
હા, પહેલાં જ કોલમમાં તમે જોશો તો હાઇડ્રોજન છે, ફ્લોરિન છે, ક્લોરિન છે, કોબાલ્ટ અને નિકલ છે અને બ્રોમિન છે. એવી રીતે બીજા તત્વોમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કોપર અને રૂબેડિયમ, પછી બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને સ્ટ્રોનિયમ, એવી રીતે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. ન્યુલેનના અષ્ટકના નિયમ પ્રમાણે લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. જો લિથિયમ, બરાબર. હવે લિથિયમથી તમે શરૂ કરો તો લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ, બરાબર. એટલે લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન છે. 8મું તત્વ છે લિથિયમ, પછીનું એ કેટલામું તત્વ છે? સોડિયમ, 8મું. લિથિયમથી શરૂઆત કરીએ. લિથિયમ 1, બેરિલિયમ 2, બોરોન 3, કાર્બન 4, નાઇટ્રોજન 5, ઓક્સિજન 6, ફ્લોરિન 7 અને સોડિયમ કેટલું? 8મું. એટલે પ્રત્યેક 8મું તત્વ એ એની આગળના તત્વ જેવા જ ગુણધર્મો ધરાવે છે. એવી રીતે બેરેલિયમ, પછી બેરેલિયમથી શરૂ કરો તો 8મું તત્વ કયું આવશે? મેગ્નેશિયમ. એટલે બેરેલિયમ અને મેગ્નેશિયમ ના ગુણધર્મો કેવા છે? સમાન છે. આવી રીતે પ્રત્યેક ગુણધર્મો, મેગ્નેશિયમ પછી કેલ્શિયમ છે તો મેગ્નેશિયમ, કેલ્શિયમ અને બેરેલિયમ એના ત્રણેયના તત્વોના ગુણધર્મો કેવા હોય? સરખા હોય. એની પછી ઝિંક છે તો ઝિંકના પણ ગુણધર્મો કેવા આવશે? આમ સરખા. એટલે પ્રત્યેક 8મું તત્વ જે છે એ સમાન ગુણધર્મો ધરાવે છે એવું ન્યુલેન્ડે કહ્યું. હવે જ્યાં એને ગોઠવ્યું છે એમાં જે ડોબ્રેનરની જે ત્રિપુટી છે એના તત્વો તે સાથે આવેલા દેખાય છે. જુઓ તમે, જો ડોબ્રેનરની જે 3 ત્રિપુટી હતી એમાં ક્લોરિન અને બ્રોમિન પણ એક ત્રિપુટીમાં હતા. એવી રીતે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની પણ એક ત્રિપુટી હતી, બરાબર. એવી જ રીતે કેલ્શિયમ અને સ્ટ્રોનિયમની પણ 2 તત્વો અને એક ત્રીજું તત્વ, એમ 3 ત્રિપુટી હતી, 3ની ત્રિપુટી. એટલે જે ડોબ્રેનરે 3 જૂથો મેળવ્યા એ 3 જૂથો આમાં પણ દેખાણા. હવે ન્યુલેનના અષ્ટકનો જે નિયમ છે એમાં પણ કેટલીક મર્યાદાઓ હતી, એમાં પણ કેટલીક ખામીઓ હતી. ખામીઓ હોવાનું કારણ એ નહોતું કે એ નહોતા કરી શકે. એનું કારણ એ હતું કે એ સમયે કેટલાક વિજ્ઞાનના સિદ્ધાંતો શોધાયા નહોતા, વિજ્ઞાનના સાધનોની કેટલાક શોધ નહોતી હતી. એટલે ગુણધર્મોને જાણવું એટલું બધું સરળ નહોતું. એટલે જેટલા મર્યાદિત સાધનો હતા એના વડે જે શોધાયેલો નિયમ છે એટલે એની મર્યાદા છે. પહેલી મર્યાદા એ છે કે ન્યુલેનના અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધીના તત્વોને જ લાગુ પડતો હતો. જો એને 56 તત્વોને ગોઠવ્યા ગુણધર્મો પણ સમાન ગુણધર્મોવાળા ગોઠવાતા હોય એવું કેલ્શિયમ સુધી, એટલે કે પ્રથમ 20 તત્વોને જ લાગુ પડતું હતું, બરાબર. એટલે માત્ર હલકા તત્વો, જે પહેલાં જે તત્વો છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, એવા જે પ્રથમ 20 તત્વો છે એને જ એ નિયમ લાગુ પડતો હતો. એટલે માત્ર હલકા તત્વોને એ લાગુ પડ્યો. બીજું શું હતું તો કે ન્યુલેન્ડે કલ્પના કરી કે ભાઈ કુદરતમાં માત્ર 56 તત્વો જ હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વો શોધાશે નહીં. પરંતુ એ પછી ઘણા બધા તત્વો શોધાણા જે આ ન્યુલેનના અષ્ટક પ્રમાણે બંધ બેસતા નહોતા. ન્યુલેનના સમયે માત્ર 56 તત્વો હતા. એ પછી ઘણા બધા તત્વો શોધાણા પણ એ તત્વો ન્યુલેનના નિયમ પ્રમાણે ફિટ બેઠ્યા નહીં. ન્યુલેન્ડે કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે કેટલીક જગ્યાએ બાંધછોડ પણ કરી. કેવી રીતે બાંધછોડ કરી? તો કે 2 તત્વોને સાથે ગોઠવ્યા. 2 તત્વોને કોઈક જગ્યાએ સાથે ગોઠવ્યા, જેમ કે કોબાલ્ટ અને નિકલ, બરાબર. પછી સેરિયમ અને લેન્થનમ, આ બે તત્વોને સાથે ગોઠવ્યા. એટલું જ નહીં, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા, જેના ગુણધર્મો સમાન નહોતા એવા તત્વોને પણ સાથે રાખ્યા. જેમ કે કોબાલ્ટ અને નિકલ જેમ સાથે છે એક જૂથમાં, એને કોની સાથે રાખ્યા છે? તો કે ફ્લોરિન, ક્લોરિન, હાઇડ્રોજન સાથે રાખ્યા છે. જ્યારે કોબાલ્ટના જે ગુણધર્મો છે એ આયન સાથે, એટલે કે Fe સાથે મળતા આવે છે. એ ક્લોરિન સાથે મળતા આવતા નથી. એટલે આ બે
અસમાન તત્વો છે. કોબાલ્ટ, નિકલ અને ક્લોરિન, ફ્લોરિન છે એ અસમાન તત્વો છે, છતાં એને એક સાથે એને રાખ્યા છે. જ્યારે સમાન તત્વો કોબાલ્ટ, નિકલ અને આયન એ સમાન તત્વો છે ગુણધર્મોની દૃષ્ટિએ, તો એ બંનેને દૂર રાખેલા છે. એટલે આ એની મર્યાદા હતી. એટલે ન્યુલેન્ડ જેમ ડોબ્રેનરનો નિયમ સ્વીકાર્ય ન બન્યો, એવી જ રીતે ન્યુલેન્ડનો નિયમ પણ અસ્વીકાર્ય બન્યો. એ પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોને એના પરમાણુય દળ સાથે સંબંધોની ભાત શોધવાનો, એટલે એના કોઈ પણ ગુણધર્મ છે એના પરમાણુય દળ સાથે સંબંધિત છે અને એમની વચ્ચે શું સંબંધ છે એ શોધવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકનો જે મુખ્ય વિકાસ છે, અત્યારનું જે આવર્ત કોષ્ટક છે આધુનિક, એનો મુખ્ય પાયો છે એ મેન્ડેલિફે નાખ્યો છે એવું કહી શકાય. મેન્ડેલિફે તેમના આવર્ત કોષ્ટકમાં તત્વોને મૂળભૂત ગુણધર્મો, પરમાણુય દળ અને રાસાયણિક ગુણધર્મોના સામ્યતાના આધારે ગોઠવ્યા. જો મેન્ડેલિફે શું કર્યું તો કે પરમાણુ દળના ચડતા ક્રમમાં તો ગોઠવ્યા, સાથે સાથે એના જે મૂળભૂત ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો છે, એને પણ સમાન હોય એવી રીતે જોયું, એના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય એ પણ જોયું, અને એને આધારે એને ગોઠવ્યા. મેન્ડેલિફનો જન્મ 8 ફેબ્રુઆરી 1834 રશિયાના પશ્ચિમી સાઇબેરિયા ટોબલ્સ્કમાં થયો હતો. એમની પ્રાથમિક શિક્ષા પછી મેન્ડેલિફે પોતાની માતાના પ્રયાસોને કારણે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. એની માતાને કારણે એને કોલેજમાં એડમિશન લીધેલું, અને એને પોતાની જે કાંઈ આ શોધ છે એની માતાને અર્પણ કરતાં એમ લખ્યું છે કે મારી માતાએ મને ઉદાહરણ આપીને સમજાવ્યું, પ્રેમથી સમજાવ્યું, અને પોતાના બાકી કાર્ય અને શક્તિનો ઉપયોગ કરી મારી સાથે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કર્યો એની માતાએ. અને એ કહે છે એવું કે ભાઈ મારી માતા જાણતી હતી કે ભાઈ વિજ્ઞાનની મદદથી આપણે હિંસા વગર પરંતુ પ્રેમ અને દૃઢતાથી અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકીએ. વિજ્ઞાનનો ઉપયોગ શું છે તો કે અંધશ્રદ્ધાને દૂર કરવી, અસત્ય ધારણાઓ એને દૂર કરવી, અને જે કેટલીક ભૂલો પરંપરાગત ચાલી આવે છે એને આપણે દૂર કરી શકીએ, અને કોઈ પણ પ્રકારની હિંસા વગર. આવર્ત કોષ્ટકમાં રસાયણશાસ્ત્રમાં એક જ એવો નિયમ સાબિત થયો જેનાથી નવા તત્વોની શોધને પ્રેરણા મળી. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. જો ન્યુલેન્ડે જ્યારે કામ કર્યું ત્યારે 56 તત્વો હતા, અને મેન્ડેલિફે જ્યારે પોતાનું વર્ગીકરણનું કામ ચાલુ કર્યું ત્યારે 63 તત્વો હતા. એ તત્વોના પરમાણુય દળ અને એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના એને સંબંધો તપાસ્યા. મેન્ડેલિફે શું કર્યું, ખાલી પરમાણુ દળના ચડતા ક્રમમાં ન ગોઠવ્યા, પણ એ પરમાણુના દળ સાથે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે શું સંબંધ છે એ તપાસ્યું. એ પછી શું કર્યું તો કે રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એને બે બાબતોને ધ્યાનમાં લીધી કે ભાઈ કોઈ પણ તત્વ છે એ ઓક્સિજન સાથે કઈ પ્રક્રિયા આપે છે અને હાઇડ્રોજન સાથે કઈ પ્રક્રિયા કરીને સંયોજન બનાવે, કયું સંયોજન બનાવે છે, ઓક્સિજન સાથે કયું સંયોજન બનાવે છે. હવે ઓક્સિજન અને હાઇડ્રોજનની પસંદગી કરવાનું કારણ પણ હતું ખાસ. તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ બીજા કોઈ તત્વો ન લીધા ને માત્ર ઓક્સિજન અને હાઇડ્રોજન જ કેમ લીધા, તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ સક્રિય તત્વો છે અને એ લગભગ બાકીના બધાય તત્વો સાથે પ્રક્રિયા કરી અને સંયોજનો બનાવે છે. એટલે મેન્ડેલિફે ઓક્સિજન અને હાઇડ્રોજન એની સાથે જે સંયોજન બને એ સંયોજનોને ધ્યાનમાં રાખ્યા કે ભાઈ ઓક્સિજન સાથે કયું સંયોજન બનાવે છે કોઈ તત્વ,
અને હાઇડ્રોજન સાથે કયું સંયોજન બનાવે છે એને આધારે એના ગુણધર્મોની ચર્ચા કરી. એને આ તત્વો દ્વારા જો ઓક્સિજન સાથે સંયોજાય તો ઓક્સાઇડના સૂત્રો, અને હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રેટ બને. એને જે સૂત્રો છે એ સૂત્રોને એ તત્વના મૂળભૂત ગુણધર્મોમાંનો એક ગુણધર્મ એને ગણ્યો. એને બાકીના ગુણધર્મો તો ગણ્યા જ તે ધ્યાનમાં લીધા જ તે, પણ એને મૂળ ગુણધર્મ કયો ધ્યાનમાં રાખ્યો કે ભાઈ હાઇડ્રેટ બને છે એટલે કે હાઇડ્રોજન સાથે જે સંયોજન બને છે એ, અને ઓક્સિજન સાથે જે સંયોજન બને છે એટલે કે ઓક્સાઇડ, આ બંનેના સૂત્રોને મુખ્ય ગુણધર્મ તરીકે લીધો. એમને 63 કાર્ડ લીધા, કારણ કે 63 તત્વો એ વખતે શોધાયેલા હતા એટલે એને 63 કાર્ડ લીધા, અને દરેક કાર્ડ ઉપર એ તત્વોના ગુણધર્મો લખે. ભાઈ ઓક્સિજન સાથે કેવી રીતે સંયોજન આપે છે અને હાઇડ્રોજન સાથે કેવું સંયોજન આપે છે એ ગુણધર્મો લખ્યા. અને પછી સમાન ગુણધર્મો ધરાવતા કાર્ડને અલગ કર્યા, જે સરખા હતા હાઇડ્રાઇડ, જેના હાઇડ્રાઇડના સૂત્રો અને ઓક્સાઇડના સૂત્રો સરખા આવતા હતા એવા તત્વોને એને અલગ કર્યા. આવા જે કાર્ડ હતા, જે સમાન ગુણધર્મોવાળા કાર્ડ હતા, એને ટાંકણી લગાવી અને દિવાલ પર એકસાથે લગાવી દીધા. અને પછી અવલોકન કર્યું તો એને જોયું કે જે 63 તત્વો છે એ 63 તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું, બધાય ગોઠવાઈ ગયા હતા. અને બધાય તત્વો પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા. જો ન્યુલેન્ડે માત્ર ઓક્સાઇડ અને હાઇડ્રેટના સૂત્રોને ધ્યાનમાં રાખ્યા હતા, તેમ છતાંય એના પરમાણુય દળના એ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. જે આ ન્યુલેન્ડ અને ડોબ્રેનરે જે ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આપોઆપ ગોઠવાઈ ગયા. તેણે એવું પણ અવલોકન કર્યું કે સમાન ગુણધર્મોવાળા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. એટલે એક સમાન ગુણધર્મોવાળો તત્વ છે એ ચોક્કસ અંતર પછી પાછું એને એવા જ ગુણધર્મ ધરાવતું બીજું તત્વ મળે છે. જેમ ન્યુલેન્ડ નોસ્ટક કહેતો હતો કે ભાઈ જે દરેક 8મું તત્વ છે એ સમાન ગુણધર્મ ધરાવે છે, એવું જ એને પણ અવલોકન કર્યું મેન્ડેલિફે કે ચોક્કસ વિરામ પછી, ચોક્કસ અંતરાલ પછી જે તત્વો આવે છે એ તત્વો એને આગળના તત્વો જેવા જ ગુણધર્મ ધરાવે છે. એટલે મેન્ડેલિફે આવર્તનો નિયમ, આવર્ત એટલે રિપીટ થવું, પુનરાવર્તન પામવું, એના આવર્તનો નિયમ એવો બનાવ્યો કે તત્વો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. તત્વોના જે ગુણધર્મો છે એ એના પરમાણુ દળ સાથે ફેરફાર પામે છે અને એને આધારે જ એનું પુનરાવર્તન થાય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ એટલે કે જેને સમૂહ કહેવામાં આવે છે, અને આડી લાઈન, ઊભા સ્તંભ એટલે ઊભી લાઈન, અને આડા હરોળ એટલે કે આડી લાઈન જેને આવર્ત કહે છે. એટલે આડી જે લાઈન છે આવર્ત કોષ્ટકમાં એને આવર્ત કહે છે, અને જે ઊભી લાઈન છે એને આપણે શું કહીએ છીએ? સમૂહ. એનો સમાવેશ મેન્ડેલિફે કરેલો છે. આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. એમાં તમે જો પહેલાં સમૂહ આપ્યા છે આડી લાઈનમાં. કેટલા સમૂહ છે? 1 2 3 4 5 6 7 8, 8 સમૂહ છે. અને ઊભી લાઈન બરાબર 8 સમૂહ, 8 ઊભી લાઈન છે. અને આડી લાઈન કેટલી છે? આવર્તો કેટલા છે? તો કે 6. 1 2 3 4 5 અને 6. એમાં 6 થી 5મું અને જે છઠ્ઠું આવર્ત છે એમાં 2 શ્રેણીમાં તત્વો એને ગોઠવેલા છે. હવે જો એને જે સમૂહમાં ગોઠવ્યા છે એ સમૂહમાં ગોઠવવા માટેની એની પદ્ધતિ જોઈએ તો સમૂહની નીચે જો લખ્યું છે ઓક્સાઇડ અને હાઇડ્રેટ, એમાં જે પહેલો સમૂહ છે એની નીચે લખ્યું છે R2O. R2O, R અહીંયા શું છે? તો એક સિમ્બોલ છે. અને એ સમૂહમાં આવેલું પહેલું તત્વ કયું છે? તો કે હાઇડ્રોજન. તો એ ઓક્સિજન, હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય તેનું સૂત્ર શું બને? તો R2Oની જગ્યાએ, આરની જગ્યાએ શું મૂકી દેવાનું? H. એટલે H2O બને, એટલે કે પાણી બને. હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો H2O બને. બરાબર? એવી રીતે હાઇડ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો RH. બરાબર? એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન એટલે H2 અણુ બને. એવી રીતે એ જ સમૂહનું ત્રીજું તત્વ આપણે જોઈએ તો સોડિયમ. સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એનું સૂત્ર શું બને? તો કે Na2O.
કારણ કે R2O છે, આરની જગ્યાએ શું મૂકવાનું આપણે? સોડિયમ, એટલે Na2O. અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો સૂત્ર શું છે? RH. આરની જગ્યાએ શું મૂકશું? સોડિયમ, એટલે NaH. બરાબર. એવી રીતે તમે એ સમૂહના કોઈ પણ તત્વ લ્યો, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે તો એ R2Oના સ્વરૂપમાં થશે, અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે તો RHના સ્વરૂપમાં થશે. એવી રીતે બીજા સમૂહની આપણે જો વાત કરીએ તો એમાં ઓક્સાઇડનું સૂત્ર શું છે? RO, અને હાઇડ્રોજનનું સૂત્ર શું છે? RH2. એમાંથી આપણે જો મેગ્નેશિયમ લઈએ, ત્રીજું તત્વ, ત્રીજી આવર્તમાં બીજું તત્વ મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો શું બને સૂત્ર? તો કે MgO. RO છે, આરની જગ્યાએ શું મૂકી દેવાનું? Mg, એટલે MgO. અને જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો શું બને? તો કે MgH2. બરાબર. આવી રીતે તમામ સમૂહના જે ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એના સૂત્રો સમાન રહેશે એક સમૂહમાં. પહેલો સમૂહ છે એમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કોપર, રૂબેડિયમ, પછી સિલ્વર, સ્ટ્રોન્શિયમ અને સોનું. આ બધાય તત્વો છે એ ઓક્સિજન સાથે R2 સ્વરૂપમાં, એટલે કે તત્વના 2 પરમાણુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, અને હાઇડ્રોજન સાથે સિંગલ 2 પરમાણુઓની પ્રક્રિયા થાય. બરાબર. એવી રીતે એને ગોઠવેલા છે. હવે આપણે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક ગોઠવ્યું છે એમાં તમે જુઓ, એને પરમાણુના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. પરમાણુ દરના હાઇડ્રોજનનો 1 છે, લિથિયમનો 6 છે, બેરેલિયમનો 9 છે, બોરોનનો 10.81 છે, કાર્બનનો 12.011 છે, એમ ચડતા ક્રમમાં છે. પણ અહીંયા જે અત્યારે તમને હાઇલાઇટ થાય છે કોપર અને નિકલ, એમાં તમે જુઓ કોપરનો પરમાણુ દળ છે એ 58.93 છે અને નિકલનો 58.71 છે. અહીંયા ચડતો ક્રમ નથી. શું કરવા નથી રાખ્યો એ આપણે હમણાં પાછળથી આપણે જોઈશું. એવી જ રીતે ટેલ્યુરિયમ અને આયોડિન, એના જો પરમાણુ દળનું જોઈએ તો ઓછું જે દળ છે એ પાછળ છે અને વધારે દળ છે એ આગળ છે. 127.7 એ આગળ છે ને 126.9 છે પાછળ છે. એટલે અહીંયા ચડતો ક્રમ જળવાતો નથી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આ 2 જગ્યાએ એવું જોવા મળ્યું કે એને તત્વોને ચડતા ક્રમમાં ગોઠવાને બદલે થોડો ફેરબદલ કર્યો. પછી કેટલાક તત્વો છે એના સ્થાન એને ખાલી રાખ્યા, ત્યાં એને તત્વોને ગોઠવ્યા નહીં. કેટલાક તત્વો છે એનું સ્થાન કેવું રાખ્યું છે? એને ખાલી રાખ્યું છે. શું કરવા રાખ્યું એ પણ હમણાં આપણે આગળ જોઈશું. હવે આપણે એના આવર્ત કોષ્ટકની વિશેષતાઓ જોઈએ. મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ 1872માં જર્મન સામાયિકમાં પ્રકાશિત થયું હતું. જો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પહેલાં 1866માં ન્યૂલેન્ડે બનાવ્યું હતું. બરાબર. એના 6 વર્ષ પછી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આવ્યું. જ્યારે ન્યૂલેન્ડે બનાવ્યું ત્યારે 56 તત્વો જાણીતા હતા, અને મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે 63 તત્વો જાણીતા હતા. હમણાં જે આપણે બાબત જોઈ એ બાબત કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણુય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું. જેમ કે કોબાલ્ટ છે એ નિકલ પહેલાં દેખાણું. કોબાલ્ટનું પરમાણુ દળ વધારે છે છતાં એને પહેલાં મૂક્યું, અને નિકલનું પરમાણુ દળ કોબાલ્ટ કરતાં ઓછું છે છતાં એને પાછળ મૂક્યું. આમ કરવાનું કારણ શું હતું? તો કે ક્રમ ઉલટો કરવાથી સમાન ગુણધર્મોવાળા તત્વોને એકસાથે ગોઠવી શકીએ. એને ગુણધર્મો જોયા, પરમાણુય દળ ન જોયું, એને ગુણધર્મો જોયા, અને ગુણધર્મોને સમાન ગોઠવવા માટે થઈને આ ફેરબદલ થયો. એવી જ રીતે હમણાં આપણે જોયું એમ મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડી દીધા. હવે આ સ્થાન છે એ ખાલી છોડી દીધા એટલે એનો મતલબ એવો ન હતો કે ભાઈ મેન્ડેલિફ એમાં ગોઠવી ન શક્યો કે એની મર્યાદા રહી, પણ એને એવું કીધું કે અહીંયા કોઈ એવું તત્વ ભવિષ્યમાં શોધાશે જે અત્યારે નથી શોધાણું, એટલે એને સ્થાન ખાલી રાખ્યું. આગાહી કરી એને કે ભાઈ અત્યારે ભલે આ સ્થાનમાં કોઈ તત્વ નથી, પણ ભવિષ્યમાં કોઈ આવું ગુણધર્મવાળું તત્વ અહીંયા આવશે ખરું. બરાબર. એટલે નિડરતાપૂર્વક એવા તત્વોના અસ્તિત્વની એને આગાહી કરી જે મેન્ડેલિફના સમયે શોધાયેલા નહોતા.
મેન્ડેલિફે એનું નામકરણ પણ કર્યું. જે તત્વો શોધાયેલા નહોતા એનું નામકરણ પણ કર્યું. કેવી રીતે કર્યું? તો કે જે તત્વો નથી શોધાણું એ તત્વોના સમૂહમાં જ્યાં ખાલી સ્થાન છે એની આગળનું જે તત્વ છે એ સમૂહનું એ શબ્દ અને સંસ્કૃતનો એક શબ્દ એકા એટલે કે એક પૂર્વક લગાવીને કર્યું. જોઈએ આપણે ઉદાહરણ તરીકે પછી શોધાયેલા એટલે કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવી દીધું એ પછી શોધાયેલા 3 તત્વો સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મનિયમના ગુણધર્મો માટે જે મેન્ડેલિફે નામ આપ્યું હતું એ કેવો હતો તો કે એકા બોરોન. સ્કેન્ડિયમનું નામ એને શું આપ્યું હતું? એકા બોરોન. કારણ કે સ્કેન્ડિયમ જ્યાં મૂકાણું છે ખાલી જગ્યા એની આગળનું તત્વ બોરોન હતું એટલે એને એકા બોરોન કીધું. એવી રીતે ગેલિયમની આગળનું તત્વ એલ્યુમિનિયમ હતું. ગેલિયમનું સ્થાન ખાલી હતું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એટલે એને એકા એલ્યુમિનિયમ નામના તત્વની આગાહી કરી હતી. એવી જ રીતે જર્મેનિયમ માટે એકા સિલિકોન જેવા તત્વની આગાહી કરી. મેન્ડેલિફે આગાહી કરેલી એકા એલ્યુમિનિયમ એને નામ શું આપ્યું હતું? એકા એલ્યુમિનિયમ. અને પછી શોધાયેલું જે તત્વ છે કે જેને એકા એલ્યુમિનિયમનું સ્થાન લીધું એવું ગેલિયમ એના ગુણધર્મો આપણે જોઈએ તો જોઈએ મેન્ડેલિફે શું કીધું હતું કે ભાઈ જ્યાં સ્થાન ખાલી છે ત્યાં જે તત્વો આવશે એનું પરમાણુય દળ કેટલું હોવું જોઈએ તો કે 68 ની આસપાસ હોવું જોઈએ. અને જ્યારે ખરેખર ગેલિયમ શોધાણું ત્યારે એનું પરમાણુય દળ કેટલું મળ્યું તો કે 69.7 જેટલું એટલે લગભગ નજીક હતું. પછી મેન્ડેલિફે એવું કીધું કે જે આ એકા એલ્યુમિનિયમ છે એનું ઓક્સાઇડનું સૂત્ર E2O3 છે. અહીંયા સિમ્બોલ છે ખાલી કારણ કે એ તત્વ જાણતો ન હતો એ વખતે એટલે માટે એને એકા માટે શબ્દ વાપર્યો છે. E2O3 છે. પણ જ્યારે ગેલિયમ શોધાઈ ગયું એની જગ્યાએ ત્યારે એનું સૂત્ર શું મળ્યું ઓક્સાઇડ સાથે તો કે ગેલિયમ 2O3. એવી રીતે એના ક્લોરાઇડનું સૂત્રની પણ એને આગાહી કરી હતી કે ભાઈ ECl3 આ જે તત્વો શોધાશે એની ક્લોરિન સાથે પ્રક્રિયા થશે ત્યારે ક્લોરિનના 3 પરમાણુ એની સાથે જોડાશે. અને વાસ્તવમાં જ્યારે ગેલિયમ શોધાણું ત્યારે ગેલિયમ એ ક્લોરિનના 3 પરમાણુ સાથે જોડાય અને GaCl3 નામનું સૂત્ર બને. આમ મેન્ડેલિફે જે તત્વોના સ્થાન ખાલી છોડ્યા હતા એની એને આગાહી કરી કે આવા તત્વો ભવિષ્યમાં શોધાશે અને વાસ્તવમાં પછી શોધાણા પણ. તત્વોની આગાહી અને પછી તેના જેવું જ તત્વ શોધાવું એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા અને ઉપયોગિતાનો સબળ પુરાવો છે. કોઈ તત્વ વિશે એને જે આગાહી કરી છે અને એ આગાહી સાચી પડી એ બતાવે છે કે મેન્ડેલિફે જે વિચારણા કરી આવર્ત કોષ્ટક માટેની તત્વોને ગોઠવવા માટેની એ સાચી હતી, સત્ય હતી. અને એનાથી એ વિશેષ વાત કરીએ મેન્ડેલિફની વિશેષતાની તો કે મેન્ડેલિફની અભિધારણા જે એણે ધારણા કરી હતી એની સૌથી મોટી સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો પરંતુ એનો ખ્યાલ કે જેના ઉપર આખી આ ધારણા આધારિત હતી એને સર્જનહાર માની. એટલે જે મેન્ડેલિફે વિચાર કર્યો કે ભાઈ ઓક્સાઇડ અને હાઇડ્રોજન સાથેના સૂત્રોના આધારે તત્વોને ગોઠવવામાં આવે તો તત્વોની ગોઠવણી વ્યવસ્થિત રીતે અને સાચી થાય એને સર્જનહાર માન્યા રસાયણશાસ્ત્રીઓએ. અને એને જે આવર્ત કોષ્ટક બનાવ્યું મેન્ડેલિફે એની જે ધારણા હતી એ બનાવવા માટે એનું વર્ગીકરણ કરવાનું એ ધારણાને વૈજ્ઞાનિકોએ સ્વીકારી. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોનની શોધ ઘણી મોડી થઈ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પછી ઘણા સમય પછી આ નિષ્ક્રિય વાયુઓ શોધાણા કારણ કે એ નિષ્ક્રિય હતા એટલે એની કોઈ સંયોજનો આપણને મળે નહીં. અને મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક છે એ સંયોજન આધારિત હતો ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે એટલે એ વખતે એને આવા નિષ્ક્રિય તત્વોની જાણ નહોતી અને વાતાવરણમાં આવા નિષ્ક્રિય તત્વોનું પ્રમાણ પણ ઓછું છે. એમ છતાંય જ્યારે આ તત્વો શોધાણા નિષ્ક્રિય તત્વો ત્યારે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચ્યા વગર એટલે એમાં કાંઈ પણ ફેરફાર ન થાય છતાં એ તત્વો એમાં ગોઠવાઈ ગયા. અગાઉની વ્યવસ્થા જે હતી એમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન થઈ અને નવો સમૂહ ઉમેરીને ગોઠવી શકાય. બરાબર. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સૌથી મોટી ઉપલબ્ધતા હતી કે ભાઈ એની આવર્ત કોષ્ટક બન્યું પછી કેટલાય એવા તત્વો મળ્યા જે નિષ્ક્રિય હતા તત્વો છે એને જ્યારે આવર્ત કોષ્ટકમાં ગોઠવવા પડ્યા ત્યારે એને જે ગોઠવેલું હતું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એમાં કોઈ પ્રકારનો ફેરફાર ઉદ્ભવ્યો નહીં અને સીધા નવા તત્વો છે એ ઉમેરી શકાયા.
જે બતાવે છે કે મેન્ડેલિફે જે વિચારણા કરી હતી આવર્ત કોષ્ટક માટેની એ સાચી હતી અને મજબૂત ધારણા ઉપર આધારિત હતી. હવે આપણે જોવું છે આધુનિક આવર્ત કોષ્ટક. 1913માં હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે ભાઈ તત્વોના પરમાણુ દળની તુલના કરતાં પરમાણુય ક્રમાંક એ આધારભૂત ગુણધર્મ. જો ડોબ્રેનરની, મેન્ડેલિફ અને ન્યુલેન્ડ આ ત્રણેય અને એ સિવાયના ઘણા બધા વૈજ્ઞાનિકોએ જેને આવું વર્ગીકરણનો પ્રયત્ન કર્યો એ બધાએ કોને આધાર ગણ્યો હતો? પરમાણુય દળને, પરમાણુના દળને આધાર ગણ્યો હતો. જ્યારે હેનરી મોસલે એવું કીધું ભાઈ પરમાણુ દળ કરતાં જો આધારભૂત કોઈ ગુણધર્મ હોય તો એ છે પરમાણુ ક્રમાંક. અને પછી એને આધારે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક ગોઠવ્યું હતું એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો. જે મેન્ડેલિફે પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા એની બદલે હેનરી મોસલે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. અને આવર્તનો જે નિયમ મેન્ડેલિફે આવ્યો હતો કે ભાઈ પરમાણુ દળના આવર્તનીય વિધેય છે, તત્વો છે એ જે પુનરાવર્તન પામે છે એના ગુણધર્મો ચોક્કસ અંતરાલ પછી એ એના પરમાણુ દળને કારણે છે. એને બદલે હેનરી મોસલે નવો નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો એના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. પરમાણુ ક્રમાંક એટલે શું એ આપણે હમણાં જ અગાઉના પાઠની ચર્ચાના સંદર્ભમાં જોયું તો કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. જેમ પરમાણુનો ક્રમાંક ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે શું થાય? તો કે એક ક્રમમાંથી બીજા તત્વોમાં જઈએ ત્યારે એક એકમ પ્રોટોન ઉમેરાય અથવા તો ઇલેક્ટ્રોનની એક સંખ્યા વધે, એક એકમ વધારે થાય. આ રીતે ગોઠવણી કરતાં જેમ મેન્ડેલિફે કેટલાક તત્વોની આગાહી કરી હતી એવી જ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ જ્યારે બન્યું 1913માં ત્યારે કેટલાક તત્વોની ચોકસાઈપૂર્વક આગાહી આપણે કરી શક્યા. આપણી પાસે જે અત્યારે દેખાય છે એ આધુનિક આવર્ત કોષ્ટક છે અને એમાં લગભગ 118 તત્વો જે અત્યાર સુધીના તમામ શોધાયેલા તત્વો છે એને સમાવી દેવામાં આવ્યા છે. જે મોટે ભાગે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક જેવું જ છે, પણ ફરક એટલો છે કે એને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા અને આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં છે. એમાં 8 સમૂહો હતા અને આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે. બરાબર. એમાં 6 આવર્તો હતા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 સમૂહ છે. પછી જે સમૂહ છે, ધારો કે મેં અત્યારે અહીં એક નમૂના પૂરતો 17મો સમૂહ લીધો છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એન્ટિનિયમ. આ જે સમૂહમાં રહેલા જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ સમાન આવે છે, માત્ર એની કક્ષામાં વધારો થાય. કેવી રીતે? જો બરાબર સમજજો કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 અને 7, એટલે એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એવી રીતે ક્લોરિન એનો પરમાણુ ક્રમાંક 17 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8 અને 7. જો ફ્લોરિનમાં 2 અને 7, ક્લોરિનમાં 2, 8 અને 7. અને બ્રોમિનમાં શું થશે? તો કે 2, 8, 8, 8 અને 7. બરાબર. એવી રીતે કોઈ પણ એ સમૂહનો તત્વ લ્યો તો એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન જ જોવા મળશે અને જેમ જેમ તમે નીચે આવતા જશો એમ એમ કક્ષા છે એ ઉમેરાતી જશે. ફ્લોરિનમાં 2 કક્ષાઓ હતી, 2 અને 7 એટલે 2 કક્ષાઓ હતી. ક્લોરિનમાં 3 કક્ષા થઈ, 2, 8 અને 7. બરાબર. અને બ્રોમિનમાં 4 કક્ષા. આમ જેમ તમે ઉપરથી નીચે આવતા જશો એમ કક્ષામાં વધારો થતો જશે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સમાન રહેશે, બધામાં 7, 7, 7 જ રહેશે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન. એવી જ રીતે આડી લાઈનની આપણે વાત કરીએ, ત્રીજા આવર્તની વાત કરીએ તો એમાં જુઓ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. બરાબર. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2, 8 અને 1. મેગ્નેશિયમમાં તો કે એનો પરમાણુ ક્રમાંક 12 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2, 8, 2. એટલે જો કક્ષાઓ બદલાતી નથી, 3 જ કક્ષાઓ રહેશે. સોડિયમમાં પણ 3 હતી, 2, 8 અને 1. મેગ્નેશિયમમાં શું થયું? તો કે 2, 8, 2.
એટલે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય છે પણ કક્ષા વધતી નથી. તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ આવર્તમાં, તેમ કક્ષાઓમાં છેલ્લી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે પણ કક્ષાઓ વધતી નથી. જ્યારે સમૂહમાં શું છે તો કે સમૂહમાં જેમ ઉપરથી નીચે આવો એમ કક્ષા વધતી જાય છે અને છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન સમાન રહેશે. સમૂહમાં જ્યારે તમે ઉપરથી નીચે આવો છો એમ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે પણ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સમાન રહે છે. જ્યારે આવર્તમાં કક્ષાઓ સમાન રહે છે, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વધતી જાય છે. હવે આપણે જોવું છે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ, જેને આપણે સમૂહ કહીએ છીએ, અને 7 આડી હરોળ કે જેને આવર્ત કહીએ છીએ તેનો સમાવેશ થાય છે. એક જ સમૂહમાં આવેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તેમાં આપણે હમણાં જ એક સમૂહ જોયો હતો, 17મો સમૂહ. એમાં ફ્લોરિન છે, એનો પરમાણુ ક્રમાંક 9 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 અને 7. એટલે છેલ્લી કક્ષામાં એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો કે 1. એટલે એનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો થયો? 1. એવી રીતે ક્લોરિન છે, એની પછીનું તત્વ, એનો પરમાણુ ક્રમાંક 17 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8 અને 7. એટલે એને પણ છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1. એટલે સમૂહમાં ઉપરથી નીચે આવતા જાઓ એમ તમામ તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન રહે. એટલે કે એની છેલ્લી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સમાન રહે છે. એટલે એક જ સમૂહમાં આવેલા તમામ તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હોય અને સમૂહમાં ઉપરથી નીચે આવતા કક્ષાઓની સંખ્યા વધતી જાય. જો ફ્લોરિનમાં 2 કક્ષાઓ છે, 2 અને 7, કે અને એલ છે કક્ષાઓ. ક્લોરિનમાં તો કે 2, 8 અને 7, કે, એલ અને એમ 3 કક્ષાઓ થઈ, બરાબર. એનાથી આગળ જઈએ તો 4 કક્ષાઓ થાય. એમ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે પણ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ બધામાં સમાન રહે છે. એવી જ રીતે આવર્તની આપણે વાત કરીએ, એટલે કે આડી હરોળની વાત કરીએ, આડી લાઈનની વાત કરીએ, તો એમાં તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી. સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન છે, પરંતુ આવર્તમાં આડી લાઈનની આપણે વિચાર કરીએ તો એમાં સમાન ઇલેક્ટ્રોન નથી, પણ કક્ષાઓ સમાન છે. ઉદાહરણ તરીકે સોડિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 થી, એટલે 3 કક્ષાઓ થઈ, કે, એલ અને એમ. એવી રીતે મેગ્નેશિયમ છે તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે, એટલે એની પણ 3 કક્ષાઓ થઈ. એલ્યુમિનિયમ છે, એનો પરમાણુ ક્રમાંક કે, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 3, એટલે કે, એલ અને એમ. આ 3 કક્ષાઓ જ બધામાં છે. આમ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન એ ત્રીજા આવર્તમાં આવેલા બધા તત્વો છે અને બધાની ઇલેક્ટ્રોન રચનામાં 3 જ કક્ષા છે. પણ જો તમે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન એક એક વધતા જાય છે. સોડિયમમાં 1 છેલ્લી કક્ષામાં છે, મેગ્નેશિયમમાં 2 છે અને એલ્યુમિનિયમમાં 3 છે. એવી રીતે સિલિકોનમાં 4 છે, ફોસ્ફરસમાં 5 થાય, સલ્ફરમાં 6 થાય, ક્લોરિનમાં 7 થાય અને આર્ગોનમાં 8. પૂરેપૂરી કક્ષા ભરાઈ જાય આર્ગોનમાં, ત્રીજી કક્ષા. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય, એટલે સોડિયમથી ચાલુ કરીને આપણે આર્ગોન સુધી જઈએ તો છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય છે. આપણે જાણીએ છીએ કે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે. કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર ઉપર આધારિત છે, જ્યાં n એ શું છે તો કે કક્ષાનો ક્રમ, પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે કે ત્રીજી કક્ષા છે. ઉદાહરણ તરીકે કે કક્ષા એટલે કે પહેલી કક્ષા છે, એમાં 2n² સૂત્ર જે છે એની મુજબ nની જગ્યા કે એટલે પહેલી કક્ષા એટલે 1 મૂકીએ, એટલે 1² 1, એને ગુણ્યા 2 એટલે 2. એટલે પ્રથમ આવર્તમાં 2 તત્વો છે. તમે જુઓ આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો પ્રથમ જે આવર્ત છે આડી લાઈન છે એમાં 2 તત્વો છે. પછી બીજી કક્ષા છે 2n² મુજબ, એમાં બીજી કક્ષામાં n બરાબર 2 મૂકીએ એટલે 8 તત્વો, એટલે બીજા આવર્તમાં 8 તત્વો. એવી જ રીતે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં 8, 18, 18, 32, 32 તત્વો છે. આ સાથે આપણે અહીંયા પાઠને વિરામ આપીએ. આજનું ગૃહ કાર્ય જોઈ લઈએ.
શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જોવા મળે છે? જે ડોબ્રેનરે જે 3 ત્રિપુટી આપી તો ન્યુલેન્ડના અષ્ટકમાં પણ હતી? જો હા તો કઈ કઈ? ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા જણાવો. ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા જણાવો. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એના તત્વોના ઓક્સાઇડના સૂત્રોનું અનુમાન લગાવો. આપણે જોયું છે કે H હોય તો R2O એટલે H2O થાય, બરાબર. એવી રીતે નીચે જે તત્વો આપ્યા છે એના ઓક્સાઇડના સૂત્રો તમારે બનાવવાના છે. પોટેશિયમ માટે, કાર્બન માટે, એલ્યુમિનિયમ માટે, સિલિકોન માટે અને બેરેલિયમ માટે. ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ જેને પોતાના આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફે ખાલી છોડી દીધા હતા, એટલે એની આગાહી કરી હતી? એવા કયા કયા તત્વો શોધાણા? કોઈ પણ 2 તત્વોના નામ તમારે લખવાના છે. મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા? મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એના માટે એને કઈ બાબતને ધ્યાનમાં લીધી? કયા નિયમને આધારે એને એ ગોઠવણી તૈયાર કરી? આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે જતા છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષાઓની સંખ્યામાં શું ફેર પડે છે? બાહ્યતમ કક્ષાનું છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું ફેર પડે અને કક્ષાઓની સંખ્યામાં શું ફેર પડે એ લખવાનું છે. એવી જ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતા તત્વોની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનમાં શું ફેર પડે અને કક્ષાઓની સંખ્યામાં શું ફેર પડે એ તમારે જવાબમાં લખવાનું. મેગ્નેશિયમ જેવી જ રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા 2 તત્વોના નામ આપો અને એ તત્વોની પસંદગી માટેનો તમારો ગણ. કેમ તમે એને પસંદ કર્યા? મેગ્નેશિયમ જેવી જ પ્રક્રિયા એ જ આપશે એવું તમને કેમ લાગ્યું? એના કારણો તમારે આપવાના છે. પછી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ બધી એવી ધાતુ છે જે પાણી સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો આ પરમાણુમાં કોઈ એવી સમાનતા છે જેને કારણે આ એક સમાન પ્રક્રિયા આપે છે? જો હા તો કઈ સમાનતા છે એનો જવાબ તમારે લખવાનો છે. 3 તત્વોના નામ આપો કે જેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. 2 તત્વોના નામ આપો કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. પછી સંપૂર્ણ ભરાયેલી હોય બાહ્યતમ કક્ષા એવા 2 તત્વોના નામ આપો. એક પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 7. તો એ તત્વોનો પરમાણુય ક્રમાંક કેટલો થશે એ કહેવાનું છે. અને એ તત્વ નીચેના જે 4 તત્વો છે નાઇટ્રોજન, ફ્લોરિન, ફોસ્ફરસ અને આર્ગોન, આ 4 તત્વોમાંથી કોની સાથે એ રાસાયણિક રીતે સમાનતા ધરાવતો હોય અથવા એના રાસાયણિક ગુણધર્મો સમાન છે એ તમારે કહેવાનું છે. બરાબર. આજે એટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા નવા પાઠ સાથે મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.